હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા બીજા બ્લોગની અંદર. પહેલા બ્લોગની અંદર તમે જોયો અને ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો, એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. અરે યાર, તમે એટલો બધો પ્રેમ આપ્યો, એટલા બધા સબસ્ક્રાઈબર વધી ગયા કે એ જોઈને તો મારી આંખમાં આંસુ આવી ગયા. એટલે એવું બધું નથી, પણ તો એ ચાલો આ નવા બ્લોગની અંદર આજે તમને દેખાડવાનું મારી વાડી, કે જ્યાં મેં શું શું વાવ્યું છે, કેટલી વાડી છે, કેટલી જમીન છે, અને કઈ જગ્યાએ આવી છે, અને અંદર શું વાવ્યું ને કેટલું છે, અને આજ શું કામ કરવાનું છે. બરોબર, તો નીચેનો ભાગ રહ્યો આની અંદર વાયા છે મેં ઘઉં, અને પાછળ જે તમને ઝૂમ કરીને દેખાડું કે જો હા, એ જે મોટી મોટી દેખાય ને એ ઝાર છે. ભેંસું કેટલી છે અમારે? 3-4 ભેંસુનો વિડીયો આવે છે, કેટલી ભેંસું એને શું છે, ઘર કેવું છે એ આવતા વિડીયોની અંદર દેખાડીશ. પણ અત્યારે જો આ ઝાર વાવી છે, આની અંદર ઘઉં વાયા છે, અને જ્યાં ઉપલું પડવું છે ને ત્યાં જીરું વાવ્યું છે, જ્યાં હાલમાં એમાં અત્યારે નીંદવી છે. 3 દિવસથી 4 દિવસથી નીંદવી છે, પણ હજી કંઈ નીંદી રહ્યા નથી. હા, કોઈને દાડી આવવું હોય તો જરૂર આવી જાયજો. 150 રૂપિયા દેગા. બહુત પૈસે હૈ મેરે પાસ. હાલો તમને અમારી જરૂર બતાવું. ઝીણું ઝીણું થયું હોય, બહુ યાર નહીં. માવઠાનો વરસાદ હતો, હેરાન કરી નાખ્યા. ઝીણું ઝીણું ઉગ્યું, બહુ કંઈ ઉગ્યું નથી ખાસ. હાલો બતાવું. જો ખડ બાપા બહુ જાજુ છે. જો આ છે અમારું જીરું વાળું. દેખાય કે જીરું? જીરું દેખાતું નહીં હોય, પણ ખડ દેખાતું જ ન કરું. હાલો તમને જીરું બતાવું કેવડું કેવડું થયું. જો મિત્ર, આવડું જીરું આપણે થઈ ગયું છે. હા, આવડું જોઈ લેજો પાછું ધ્યાનથી. જેને લેવું એ લઈ જાજો જીરું ખાવા. ક્યાં બોલો તું? આવડું જીરું થઈ ગયું છે, પણ કેવું ઉગ્યું. જો પારું હશે, બહુ ઉગ્યું તો છે નહીં. માવઠાના વરસાદે બહુ હેરાન કર્યા હતા, એટલે કે પારું ઉગ્યું છે, બહુ કે ઉગ્યું નથી. 4 દિવસથી નીંદવી તો એ જો અડધું નીંદાણું નથી. આ દેખાય ને આવડો ભાગ નીંદાણો છે, હજી બીજું બધું તો બાકી જ છે. આમ પાછળનું બધું નીંદવાનું બાકી છે. એ કોઈને નીંદાવાની તમને એમ થતું દયા આવતી હોય મારી ઉપર નહીં તો નીંદાવા આવી શકો, ના નહીં પાડું તમ તારે. હાલો, જીરું તો થઈ ગયું, પણ તમને થોડુંક અમારે બકાલું બતાવી દઉં કે વાડીની અંદર શું શું વાવ્યું. નકરું આપણે કઈ જમીનની અંદર નકરું કઈ ખેત પૈસા કમાવું ન આવતા, બકાલું થોડુંક વાવી સીવી. જો ચાલો વાડીની અંદર તમને થોડીક રીંગણી બતાવી દઉં. આ રીંગણી છે, રીંગણા ખાવા એટલે જજો, ભડથાના થાય એવા છે. હજી થયા નથી બહુ, પણ શાક કરે એવા ઉગે, શાક કરે એવા થઈ જાય ક્યારેક ચાલો ટમેટા ખાવા હોય દાવી જાય. આપણે વાડીએ ટમેટા ભરપૂર છે. જો ટમેટા પાક્યા પીડ્યા નકરા લે તું ખાવા હોય તો વધારજો બાપા. જો ટમેટા છે ને ભલે લાડું પડી જતી હોય, ખાવા હોય તો અહીં આવવું પડે, બાકી ટમેટા કોઈ દેવા ન આવે ઘરે. આટલા ટમેટા હતા ને શું કહેવાનું હતું ભૂલી ગયા. હા, આ રજકો છે, જોઈ લો. આ રજકો છે, ખબર ન હોય કહું કે આર્યું ને ઢોરણ ખાવા માટે વપરાય. અને એની અંદર કંઈક પાળે મૂળાય વાયા છે, એ ક્યાંક હમણાં આગળ આવે ને તો દેખાડું. જીરું નીંદવામાં 3 જણા સીવી, મોટા ભાઈ અને ભાઈ 3 જણા નીંદવી સીવી. કોઈને આવું દાવી જાય. 400 રૂપિયા દાડી, 400 રૂપિયા પૈસા હે. બહુ તેજ હો રહ્યો હે. ચાલો અત્યારે જીરું નીંદું, પછી મળીએ હમણાં બપોરે. બાય ત્યાં લગી. તો જો હું વાડીએ પહોંચી ગયો ને હવે જાઉં છું ક્યાં કહું તમને, મોઢાની અંદર એક ખતરનાક ચાંદી પડી છે. તો એના માટે ઘણા બધા મેસેજમાં કોમેન્ટમાં સજેશન આપ્યું હતું કે ચરોઠીના પાન ચાવો. તો એના માટે જો અમારે વાડીની અંદર એક ભાકરવાળ કરીને છે, ભાકરવાળ. તો આ ભાકરવાળની અંદર આપણે ગોતવાના છે ચરોઠીના પાન. જોઈ આપણને મળે છે કે નહીં. જો તમને મળી જાય તો જલ્દીથી કહી દીજો કે ચરોઠીના પાન આ કહેવાય. બહુ મને તો ખબર પડતી નથી, પણ ગોતવી ક્યાંક જો મળી જાય તો વાહ, પેલા જ લક કામ થઈ ગયું. જો ચરોઠીના પાન મળી ગયા છે મારા ખ્યાલથી. તો થોડાક લઈ લઉં પેલા. હા, આનાથી ઘણા બધા કીધું હતું કે ફાયદો ઘણો બધો થાય છે. જો ફાયદો થઈ જાય તો ભાગ મારાય તે, કેમ કે જો ચાંદી એવડી મોટી પડી છે ને મોઢાની અંદર, ચાંદી એવડી મોટી મોઢાની અંદર પડી છે ને કે નથી ખવાતું કે નથી હરખું બોલાતું. અત્યારે થોડીક દવા કાલ લાવ્યો તો એ પીધી હતી, એના લીધેથી થોડુંક રાગે છે, બાકી તો ખવાતું નથી ને બોલાતું નથી કંઈ. ઘણા બધાને એમ થતું છે કે ચરોઠી સાચી છે કે નહીં, પણ ચાલો તમને પહેલાં તો ચરોઠી બતાવી દઉં. જોઈ ચરોઠી? હાલો બતાવું. જો ઓ આ રે ભાઈ, આ જો આ ચરોઠી છે, લાલ બતાય તમને દેખાય? એ ફોકસ થા,
દેખાણી જો એ ચરોઠી છે ને આ ચરોઠીના પાંદડા તો ઘણા બધા ચરોઠીના પાંદડા ગીચું ભરી લેવાનું થાય જ છે આજ કેટલા ખાઈ જાઉં ચાંદીને આ મને એવું લાગે આ ચાંદી નહીં પણ ચાંદો પડ્યો ચાંદો તમને કોઈને પડેલી ચાંદી ક્યારે ગીચું ભરી લીધું ચાંદીનું लेकिन एक सेकंड ચાંદીનું ગીચું ભરી લીધું ચરોઠીના પાંદડાનું હવે જોઈ કેમ થાય આ છે ચરોઠીના પાંદડા ખબર ન હોય કહી દો અને ઘણા બધા સજેશન આપ્યું છે અને જેને મિત્રોને ચાંદી પડતી હોય એના માટે કહી દઉં કે આ ચરોઠીના પાંદડા જો ચાવી અને જ્યાં ચાંદી પડે છે ત્યાં મૂકવાથી ઘણો બધો ફરક પડે છે એવું બધા કહે છે મને ખબર નથી આવું પહેલી વાર મને ચાંદી પડી આવડી મોટી જોઈ એમાં જો ફેર પડી જાય તો તમે આવું કંઈક નુકસો તમે પણ આવું કંઈક અજમાવજો જો તમને પણ ફેર પડતો હોય તો 2 hours later બપોરનો વાગી ગયો છે ને હવે તમને જમવા શું છે જમવાનું હમણાં જઈને બતાવું લીમડા જઈને જમવાનું છે મોટા ભાઈ ભાભી બે પહોંચી ગયા છે હું જાઉં થોડાક મૂળા ઉમળતો જાઉં મૂળા ખાવા લઈ જજો આપણે વાડીએ જો મૂળા થઈ ગયા છે કુણા અસલ મજાના ઉમળી લઉં એક બે ખાવા તો જોઈશે તેને તારે એમનામ તો હાલવાનું નથી જો થઈ ગયા ને મૂળા ખાવા લઈ જજો આપણે તમ તાર વાડીએ મફતિયાત મળે પૈસા નહીં લઉં તમ તાર ખાલી એક આઠડી નિંદાવી જીરાયની બહુ જાજુ નહીં કંઈ કામ કરાવું अच्छा हमको सिखा रिया है ચાલો આપણે પહોંચી ગયા બપોરા કરવા બપોરામાં શું છે તમને બતાવું બપોરા કરવા દાવી જાવ બપોરાની અંદર છે ઘઉંના રોટલા સેવ ટમેટાનું શાક મરચાં લીલો ગોળ આપા કોઈ કહેતા નહીં કે આ ગોળ આવો કેમ છે આ લીલા કલરનો દાવે દેશી ગોળ છે પછી સાસ છે મૂળા છે અને જમવું દાવી જાવ બાકી જો વાડીની મોજ બાકી જોઈ લો વાડી બેઠા બેઠા જમવાનું છે જમવું હોય તો આવી જાયજો કોઈને લાડુ પડતી હોય તો ભલે પડી જાય આ છે આપણું ફોર્ચ્યુનર કે જેની અંદર બેહીને આપણે સવારમાં આવ્યા હતા અને આ આપણે જો અહીંથી દેખાય જમીન આંકોરા જે લીલી લીલી દેખાય ને એ આપણું નથી હીરું એક કાકાનું મોટા કાકાને એમને વરિયાળી વાવી છે અમે આમાં જીરું વાવ્યું છે આટલું રહ્યું અમારે જીરું છે અને આ શેઠો લીમડો દેખાય ને ત્યાંથી ઓલકોર એક નાના કાકા છે એમનું છે એમને જીરું વાવ્યું છે ચાલો આજના વિડીયોમાં એટલું ઘણું અને જો વિડીયો પસંદ આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં